ઘણું મથે માનવી તેદી વિઘો માંડ પવાય, રીજે રઘુવીર રામજી તેદી નવખંડ લીલા થાય. તો ભગવાનની કૃપા કેવી રીતની હોય, કેવી રીતે ભગવાન મારીને તમારી માથે કૃપા કરતો હોય છે. કારણ કે આની અંદર ઘણા ખેડૂત મિત્રો પણ હશે, ખેડૂત પરિવાર પણ હશે. તો ખેડૂત પરિવાર છે એ પોતે કોઈ પણ જમીનની અંદર બીજ વાવી દે, પછી એને ઉગાડવું કે ન ઉગાડવું એ ભગવાનના હાથની વાત છે. એ કોઈ માણસથી થઈ શકે એમ નથી સાહેબ. એક ગામની અંદર ઘણા ખેડૂત પરિવાર રહે, એની અંદર એક હરિભાઈ નામના વ્યક્તિ અને એનો પરિવાર પણ રહે. હરિભાઈ પોતે આર્થિક પરિસ્થિતિથી ઘણું દુબળું ઘર, પણ હરિભાઈ છે એ પોતે એક સાચો માણસ જેને કહેવાય કે બહુ સત્યતાને માનનારો વ્યક્તિ, બહુ સેવાભાવી માણસ, ભગવાન ઉપર અતૂટ જેને વિશ્વાસ હોય એવો વ્યક્તિ. અને ખેતીની અંદર પણ પોતે ભગવાન ઉપર ભરોસો રાખી અને ખેતી કરે. જે કંઈ પણ ખેતીની અંદર વાવે ભગવાનના નામથી વાવે, ભગવાનના નામથી કાયમને માટે ભગવાનનું નામ પોતે રટણ કરતો આવો માણા. હવે બન્યું એવું કે એક વર્ષ વરસાદ ઓછો પડ્યો એટલે બધાયની જમીન છે એ હુકાવા માંડી. હારે હારે હરિભાઈની જમીન પણ હુકાવા માંડી. પણ દુઃખ પડ્યું એટલે બીજા બધા માણસો છે એ ભગવાનને દોષ દેવા માંડ્યા. આપણી માથે કંઈક દુઃખ આવે એટલે આપણી તરત ભગવાનને દોષ દેવા જ માંડી છે. એવી જ રીતે આ બધા બીજા માણસો જે છે, ગામના બીજા માણસ હતા, એ બધા ભગવાનને દોષ દેવા માંડ્યા. ભગવાન હોય તો આવું કરે જ નહીં, ભગવાન છે જ નહીં, ભગવાનમાં આપણે માનતા જ નથી, અને ભગવાન હોય તો આવા દુઃખ આપણને ખેડૂતને આપે જ નહીં. આવું બધું ઘણું બધું બધા પોતપોતાના વિચાર પ્રમાણે બધા બોલવા માંડ્યા. પણ હરિભાઈ છે એને ભગવાન ઉપર ભરોસો રાખ્યો કે હશે કાલ સવારે દી હારો ઉગાડશે. પ્રભુ ભજનની અંદર લીન હરિભાઈ નિત્ય ક્રમ પ્રમાણે પોતે પાછા સવારમાં ઉઠી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, બીજ તારે ઉગાડવાનું છે, હું તો ખાલી માત્ર સાધન છું. સમજવા જેવી લાઈન છે કે બીજ તારે ઉગાડવાનું છે, હું તો ખાલી સાધન છું. હું તો બીજ વાવી દઉં, ઉગાડવું કે ન ઉગાડવું એ તારા હાથનો પ્રશ્ન છે બાપ. નિત્ય ક્રમ પ્રમાણે હરિભાઈ છે એ પોતે વાડીએ જાય, ખેતરે જાય, ખેતરના જે કાંઈ કામ હોય એ કરે, પાણી પાય, જે કાંઈ પણ હોય એ કરતા. પાણીની વ્યવસ્થા ન હોય, જેટલું પાણી હોય એટલું ખેતરના પાય. ભગવાનની ભક્તિ પણ ન ભૂલ્યા. પાણી પાતા જાય, હારે ભગવાનનું નામ રટણ કરતા જાય, તુહી રામ તુહી ઠાકર, તુહી રામ તુહી ઠાકર. હવે ખેતરેથી સાંજે હરિભાઈ પાછા ઘરે આવ્યા. ઘરે આવી અને હુતા છે. હવે રાતે હુતાતા અને સપનાની અંદર ભગવાન આવ્યા અને કીધું બેટા હરી, બીજા બધાએ તો મારા ઉપરથી ભરોસો ઉઠાવી લીધો, પણ આટલું બધું કરવા છતાંય, આટલી બધી તારી પરીક્ષા હોવા છતાંય તું મને ભૂલ્યો નથી. માટે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, અને કાલ સવારે જે તારો પાક બળી ગયો છે એની અંદર જેટલો સારો પાક છે એની અંદર તને ફળદ્રુપતા મળશે, એની અંદર તને સફળતા મળશે. આવું ભગવાન કહી અને અંતર ધ્યાન થયા. બીજે દિવસ સવારમાં ઉઠી અને હરિભાઈ પોતાના નિત્યક્રમ પ્રમાણે ખેતરે ગયા. અને ખેતરે જઈને જોયું તો આજુબાજુના બધાના ખેતર હુકાઈ ગયેલા. હરિભાઈનું પોતાનું પણ અડધું ખેતર હુકાઈ ગયેલું.
અને અડધા ખેતરે હુકાઈ ગયેલા ખેતરની વચ્ચેથી હારા હારા બીજના કૂપણા ફૂટ્યા સાહેબ. અને આજુબાજુના બીજા બધા માણસો હતા, એને જોયું કે હરીના ખેતરની અંદર બીજ વાવ્યું, આ બીજ ના કૂપણા ફૂટ્યા છે. હવે ભગવાનને જે બધા દોષ દેતા હતા, ભગવાનને જે કોસતા હતા, એવડા એ બધા હરિભાઈ પાસે આવ્યા. આપણી જૂની કહેવત છે કે નાણા વગરનો નાથીઓ નાણે નાણા નાથા લાલ. એમ મારીને તમારી પાસે પૈસો હોય ને તો દુનિયા સાહેબ મને તમને બોલાવે છે, નકર બોલાવતી નથી. હવે જમીનની અંદર હોનાની માફિક ઘઉં વીઘા, એટલે ગામના બીજા ખેડૂતો છે એ હરિભાઈ પાસે આવી અને પૂછવા લાગ્યા કે હરિભાઈ તમે આમાં શું કર્યું તા? આ ઉગ્યું કોઈને નથી ઉગ્યું, તમારે આ ઘઉં ઉગ્યા તો તમે આમાં શું કર્યું? એ તો અમને કયો તો અમે કરી. અને ત્યારે હરિભાઈએ કીધું કે મેં કાંઈ કર્યું નથી. તો કે તો આ થયું કેવી રીતે? આ ચમત્કાર થયો કઈ રીતે? વરસાદ નથી, વરસાદ થયો નથી, જોઈ એટલો વરસાદ જમીનને પોગ્યો નથી, અને તોય આ જમીનની અંદરથી આ ઘઉં ઉગ્યા તો ઉગ્યા કઈ રીતે? કોઈની વાડીમાં નહીં, તમારી એકની વાડીમાં જ ઉગ્યા. અને ત્યારે હરિભાઈએ જવાબ આપ્યો કે મેં ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો હતો, કે મને મારા ભગવાન ઉપર, મારા ઈશ્વર ઉપર પૂર્ણ ભરોસો હતો, અને તમે બધાએ વિશ્વાસ તોડી નાખ્યો. તમને કોઈને ભગવાન ઉપર ભરોસો ન રહ્યો અને તમે એની અંદર મહેનત કરવાનું બંધ કરી દીધું, પરિશ્રમ કરવાનું બંધ કરી દીધું, એટલે તમારી જમીનની અંદર ઉગારો ન થયો. તો આ સીધી વાત મને તમને ગળા હેઠી ઉતરવી જોઈએ સાહેબ, કે ભગવાન એમ કહે છે, મને તમને ભગવાન સીધું હાથમાં આવીને આપી નહીં દે. આ કથાની અંદરથી મને તમને એ જાણવા મળે છે કે જો હું તમે પરિશ્રમ કરશું, કર્મ કરશું, મારું તમારું કામ કરશું, તો ભગવાન આપણી માટે કાયમ બંધાયેલો છે, કે મને તમને એને ફળ આપવું પડે છે સાહેબ. સપનાની અંદર હરિભાઈને પણ ભગવાને એમ જ કીધું કે તે તારી મહેનત નથી છોડી, તે તારું કર્મ નથી છોડ્યું, એટલે મારે તને ફળ આપવું પડશે. જ્યારે બીજા બધા ખેડૂત હતા એને ભગવાનને કોસવા માંડ્યા, ભગવાનને દોષ દેવા માંડ્યા, અને જમીનની અંદર જે કાંઈ કામ કરવાના હોય, વાડીની અંદર જે કાંઈ કામ કરવાના હોય એ કામ એને બંધ કરી દીધા હતા. તો આ સૃષ્ટિની અંદર, પૃથ્વી ઉપર મારે તમારે કર્મ ફરજિયાત કરવું પડે, પરિશ્રમ મારે કરવો પડે, પરિશ્રમ મારે તમારે કરવો પડે, તો ભગવાન મને તમને ફળ આપે. એમનેમ ફળ આપતો નથી. અને હરિભાઈએ છેલ્લે એવું કીધું કે જો તમને ભગવાન ઉપર ભરોસો હોય, ભગવાન ઉપર તમારી શ્રદ્ધા હોય, તો એ કાયમને માટે તમને ફળ આપે છે. શ્રદ્ધા અને પરિશ્રમ, આ બેથી જ ભગવાનની કૃપા મળે છે. બે સિવાય બીજા ક્યારેય કૃપા મળતી નથી સાહેબ. અને અત્યારે હાલના સમયની અંદર પણ ખરેખર, જો કે મારા ગામની અંદર તો હજી હાલમાં કોઈની પણ જમીનની અંદર, કોઈ પણ ખેતરની અંદર કાંઈ પણ બકાલું કોઈ માણસે વાવ્યું હોય, કોઈ ખેડૂત ભાઈઓએ બકાલું વાવ્યું હોય, તો હજી હાલની મનીપા ઠાકર મંદિરની અંદર હજી એ લોકો જ્યારે પહેલી વખત કોઈ પણ બકાલું ઉતારે છે ત્યારે હજી પણ મૂકવા આવે છે. કારણ આ એક એનો વિશ્વાસ છે કે એને આપ્યું છે અને એ જ આપશે. આ એવો વિશ્વાસ હોવો જોઈએ. અને આપણી અંદર આ વિશ્વાસ નથી ટકતો સાહેબ. આ વિશ્વાસને ટકાવી રાખો. આ વિશ્વાસ, આ શ્રદ્ધા આને જાળવી રાખો અને તમારું પરિશ્રમ કરો.
ચોક્કસપણે ભગવાનની કૃપા તમારી ઉપર થશે સાહેબ.